નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાંથી તડીપાર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એલસીબી ઝોન 2 સ્ક્વોડ અધિક પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ક્રાઇમ તથા ટ્રાફિક સુશ્રી રીના પાટીલ સાહેબ નાઓ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 2 અભય સોની સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાંથી અતપાર કરેલ ઇસમોને ચેક કરી મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાના આધારે આજરોજ એલસીબી ઝોન 2 સ્ક્વોડના માણસો ઝોન 2 વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ગુલાબસિંહ નાઓએ ખાનગી બાતમીના આધારે તડીપાર કરેલ ઇસમ રોહિત ઉર્ફે ટીનુ લાલાભાઈ કહાર નાઓને રફાઈસા દરગાહના નાકેથી પકડી પાડેલ હોય જે સદરી ઇસમને વડોદરા શહેર નાઓની કચેરીના ખાતે નોંધાયેલ 1 વર્ષ માટે વડોદરા શહેરમાંથી અતપાર કરેલ હોવા છતાં કોઈ મંજૂરી વગર વડોદરા શહેરમાં પ્રવેશ કરેલ હોય જે ઇસમને પકડી કાયદેસરની કામગીરી કરવામાં આવેલ પકડાયેલ ઇસમનું નામ અને સરનામું રોહિત ઉર્ફે ટીનુ લાલાભાઈ કહાર રહેઠાણ કાકા સાહેબનો ટેકરો રહેવા હોસ્પિટલની બાજુમાં દાંડિયા બજાર રાવપુરા વડોદરા શહેર।